આપણે બધા રાશિઓ જોવે, પેપરમાં રાશિ આવે ને ત્યાં જોઈએ કે આપણે આમાં શું લખ્યું છે. હવે રાશિઓ જોઈએ મેળ પડે. રામની ને રાવણની બેયની એક જ રાશિ હતી, બેયના કામ જેવા. કૃષ્ણની ને કંસની બેયની એક જ રાશિ હતી. હરણાકંસની ને હનુમાનજીની એક જ રાશિ હતી. મીરાની ને મંથરાની બેયની એક જ રાશિ હતી. સબરીની ને શૂર્પણખાની બેયની એક જ રાશિ હતી. રાશિઓ જોયે મેળ નથી પડે એવું. માલપા જો ભાણકે તું ભટકીશ નહીં, મથીલે તારા અંતરમાં ઠીક કરીને બેજા પસ કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું, પાવાગઢ વાળા કે દ્વારકા જવું, તો સાચું ક્યાં છે? ઘરે છે કોઈ દેખાતું જ નથી. હા, મા બાપ કઈક માગે કે તમને ન ખબર પડે, સાના મને બેહો. આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા નથી ખબર? બધી ખબર છે બેટા. અરે મારા દીકરા કરીને બાપુ દેહના કોથળા કરી નાખ્યા, કોથળા મા બાપે. ઈ મા બાપ જો બાપુ બટકું રોટલા હાટું વારા કાઢે, મને તો એમ થાય કે અત્યારે આ બધું કેવું ઊંધું કેવું વાલ્યું છે. છોકરા મા બાપને એમ કે તમને અમારા ભેગા નથી રાખવા, ને કે કર્યું છે બધું મા બાપે. નકર તો એમ ન હોવું જોઈએ કે મા બાપ ભેગું મારે રહેવું છે. આ તો મા બાપ ને કે તમે અમારા ભેગા નહીં, એટલે પણ આ ભેગું તો એમને કર્યું છે, તું ધણી ચેતી થઈ ગયો. આપણે જેવું આપણા મા બાપને રાખશું ને એટલી એવું જ આપણી પ્રજા આપણને વ્યાજ સહિત ચૂકવી દેવાની. લખવું હોય તો લખી લેજો. માન બાપના બાપુ વિધિના ચકડા ફેરવી નાખે. મા બાપના આશીર્વાદ લ્યો ને, એની આંતરડી બાપુ જેથી દુઆ દે ને તેથી ભૂખ ભાંગી નાખે. રામ મા બાપ જેવા બાપુ આ દુનિયામાં વાણી પુરાવો આપે છે. પ્રથમ પહેલા કોને સમરીએ, કોના લઈ નામ. માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષના નામ. પહેલી માં, પછી બાપ, પછી ગુરુ. આ ત્રણ એને બાપુ જો સમજે જાવ ને તો ભોળિયો નાચતો તમારી ઝૂંપડી આવે ને આવે તે ભલામણા. જે કરવાનું છે કરીને પછી બીજા જાય કે ભાઈ હમણાં મટતું નથી, દાણા જોઈએ પતતું નથી. એટલે નો પતે. તમે વાયવા બાવળિયા ને કેરીઓ થોડી આવતી છે ને, દાણા જોરે મેળ જ નથી પડે એવું. પેલા તમે જો ફ્રીજ અત્યારે કોઈક પરબમાં, પેલા તો આપણે 2 ગામ વચ્ચે પરબુ બંધાવતા. આની પર તમારે ગમે એમ હોય, અમારે એની પર પેલા પરબુ બંધાવતા. કોઈક સગવડ વાળો માણા હોય ને, આમ કોઠિયું બોઠિયું મુકાવે, એકાદો ડોશમાં ડોહા બાપાને બેહારે, કોઈક માણા નીકળે પાણી પાય. અત્યારે કોઈક સગવડ વાળો માણા હોય ને, ફ્રીજ મૂકે ને કોઈક ને એમ થાય કે આ કોઈક પાણી પીવે, ભલે આપણે ભગવાને આપ્યું છે આપણે ફ્રીજ મૂકવી. હવે અહીંયા ઓલા ગ્લાસ ને લોટા મૂક્યા હોય ને, એને હાકળે બાંધ્યા હોય. આ ગ્લાસ ને કોણ ભેંસું લઈ જાય છે? આ મૂળ તો આપણે હાટું હાકળું નાખ્યા ને. હવે ઈ ગ્લાસ હોય આમ આકડિયા, એ આકડિયામાં ગ્લાસ કાઢી અને થેલીમાં નાખો અને પછી ઘરે લઈને આવો, અને પછી એમાં ઘરે કંઈક માથાકૂટ થાય અને પછી દાણા જોવરાવા જાય તે ભુવાજી માતાજી આ ગ્લાસને ગોતી દે. 3 મહિનાથી મથી પણ મેળ નથી પડતો. મેળ જાય પડે. ઓલો અંદર બેઠો હોય તો કે ઓલો ગ્લાસ લાવ્યો ઈ નડે છે, પણ આટલા બધા વચ્ચે બોલી ન કે આપણે શું કર્યા છે આપણને ન ખબર હોય. ભલામણા કોઈ નડે બળે કાંઈ નહીં. આપણા ગઢાને 2 ટાઈમ રોટલો નથી મળ્યો ને તોય નથી કીધું કે એટલે માણા બનાવીને મૂક્યા, 2 ટાઈમ રોટલો નથી મળ્યો, નડે છે. હું અત્યારે મૂક્યાનો માર્ગ નથી, પણ બાપુ ભૂખ જ નથી મટતી. તમે જુઓ ને, ઓલી 500 ની 1000 ની નોટો બંધ થઈ ને, આપણે થોડા ઘણા કોકની પાસે માગતા હોય ને આપણે ઓલા પૈસા દે ને છે જ નહીં. ઓલે રાતે 12 વાગે નક્કી કર્યું, સવારે 500 ની 1000 ની બંધ, તા સવારે કઠીના આંડલા જેવા મોટા થઈ ગયા. મારા થોડાક તમારા ખાતામાં નાખો, મારા તમારા ખાતા. એટલે આ નોતા ને ક્યાંથી આવ્યા? આ દેવાયત પંડિત બોલ્યા હતા, બાપુ ધરતી ઉપર હેમર હાલશે, હુના નગરની મોજા લક્ષ્મી લૂંટાહે, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. આ સવારે બાપુ 500 ની 1000 ની નોટો માથે ભજીયા રાખીને માણા ખાતા હતા, પસ્તી કરી નાખી. હવે આ દુનિયા બાપુ, આ સમય તમને અને મને મહાપુરુષોએ બાપુ કીધું કે આવો સમય આવશે, માર્ગે રહેજો નકર ખોવાઈ જાઓ. કહેવાનો મારો મિનિંગ નીતિ છે ને, એ તમારી ભેગી આવવાની છે. બાકી જે ભગવાન કોઈને પાવર હોય ખોટી વાત છે, પણ આપણે આપણી રીતે ભગવાને તમને બુદ્ધિ. આપણા ઘરના 5-8 સભ્યો હોય તો બાપુ બધા રૂપાળાય ન હોય, બધા બુદ્ધિશાળી ન હોય, બધા એક હરખું કમાતા ન હોય. 2 કમાતા હોય ને એકાદો ઉડાડતો હોય, એટલે આ ઉડાડવા જ આવ્યો છે. હવે શું આને કહેવું?
ઈ ઉડાડવા આવ્યો ઈ ઉડાડે, ઈ નો રડે. એ ઘરના બાપુ વંટોળિયા ચડાવશો ને એ બાપુ હેઠા નહીં બેહે. ઘરની વાત ઘરમાં રખાય, બસ મને એટલી ખબર પડે. અને હું તો બહેનોને ખાસ કહું, તમે શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે વાળીને ભસ્મ કરી દો એ તાકાત છે, પણ બાપુ જે ફેશનમાં દી ઉઠાડ્યો છે ને અત્યારે, કીધાની વાત નથી. બહેનોને ખોટું લાગે તો માફ કરજો, પણ બાપુ દેહના પ્રદર્શન ન કરવાના હોય. તમે તો દેવીઓ છો. દુનિયા તમારી સામે નજર કરે કેવી રીતે? તમારામાં ખુમારી હોવી જોઈએ. ડુંગળીના ફોતરા જેવા પહેરી કપડા પહેરીને તમારે શું સાબિત કરવું છે? મારી વાત કડવી લાગે તો માફ કરજો. મને જે માતાજી ન કરો તો મને કાંઈ ફેર નથી પડતો. સંસ્કૃતિ બાપુ ખતમ કરી નાખી. તમારી સામે દ્રષ્ટિ બાપુ કરી કેવી રીતે કે પુરુષ? જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો, દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપું તમને. જ્યાં પુરુષ થાકી ગયો, પુરુષથી કામ નથી થયું, ત્યાં બાપુ દીકરીઓ લગામ લીધી. સગાળસાનો દાખલો લ્યો, જલારામનો લ્યો, સીબી રાજાનો લ્યો. તમે એક પછી એક દાખલા ગમે એના લ્યો. મોરધ્વજ રાજાની માથે કરવત એની પત્ની અને એના દીકરાએ હાંક્યો હતો. પોતાના ધણી માથે કરવત હાંકો એટલે એ બાપુ જગદંબા જોગ માયા કરી કે તમારી મારી હસ્તી નથી રામ. સગાળસાની ઝૂંપડીએ અખિલ બ્રહ્માંડના માલિકે દીકરો કપાયો અને પછી કે તમે વાંજ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી બાપુ ભાંગીને ભૂકો થઈ ગયો સગાળસા. અને તેથી ચંગાવતીએ કીધું તમે બેહી જાઓ એ કે બાવાને હવે હું સંભાળી લઈશ, બેહી જાઓ એ કે. તેથી બાપુ ભગવતી જોગમાયા આગળ થઈ હતી. આમ બાવડું આડું કરીને કીધું એ બાપુ બેહી જાઓ, જમ્યા વગર નથી જવાનું. ઈ કે પણ તમારે એક દીકરો હતો એ તમે કાપી નાખ્યો વાંજ્યા. ઈ કે તમારે બીજો દીકરો જોઈ છે ને બીજો હું જોઈ છે. કેવી રણચંડી બની છે વિચાર કરો બાપુ. વાણિયાની દીકરી હતી. સમય આવ્યો છે ને તેથી બાપુ દીકરીઓ લગામ હાથમાં લીધી છે. એટલા માટે હું બહેનોને કહું છું કે તમે ધારો તો બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે તમારામાં. પણ હવે તમારે મને તો એ નક્કી નથી થતું કે આમને શું સાબિત કરવું છે એ નથી ખબર પડતી. દેહના પ્રદર્શન ન હોય રામ, પૂરેપૂરી મર્યાદા જાળવો બાપુ. દુનિયા તમારી સામે નજર જ ન કરે. અખિલ બ્રહ્માંડના માલિકને ચંગાવતી કહે છે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ ન જાય નિરાશ. હવે બેઠો થઈશમાં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જાવા. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને એ ફાડીને બાવા રાંધીને તને ખવડાવું. તું ચા હજી અમને ઓળખે? આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક ચોટી ગયો. બસ કર માં, બસ કર. ઈ દીકરી આપણી. અત્યારે આપણે દીકરીઓને શું કહેવું? પેલા બાપુ ગામમાં 18 વર્ષમાંથી ગમે એની દીકરી બાપુ જેથી એનો બાપ લગ્ન કરે ને અને આમ ઝાપે બાપુ આખું ગામ વળાવા જાય. દીકરી ગામની જાતિ હોય ને 18 વર્ષ કોઈ બી સમાજ. અને બાપુ એવી દીકરીઓ જાતા મેં જોઈ છે કે આખા ગામના બાપુ મર્દના ફાડ્યા હોય પણ કોઈની આંખમાં આહુડું ન હોય એવું ન બને બાપુ. એને દીકરીઓ કહેવાય. અત્યારે દીકરી દાંત કાઢતી કાઢતી જતી હોય, ગામના શું કામ રોવે? દીકરીને એમ થતું છે કે એ છૂટ્યા. અરે દીકરી તો બાપુ દીકરી છે બાપુ. મમતાનો મહાસાગર કહેવાય. માં તો બાપુ મમતાનો મહાસાગર છે. અને હું તો એમ કહું બેનોને ખાસ કહું છું કે હારા દીકરા જોતા હોય ને તો ભગવાન ભાઈ હારો દીકરો દે, હારો દીકરો. અહીંયા ગોદામ નથી કે હારો દીકરો દઈ દે. હારા દીકરા માટે તો બાપુ ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને તેથી રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો. જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલામાં. હારા દીકરા માટે તો બાપુ એની જરૂર છે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને એ માએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. માને ખબર જ હતી કે મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માએ કાંગલો ન પાગે. મારું સંતાન બાપુ ખુમારી વાળું જ હોય. આ ખુમારી માને હોવી જોઈએ. માં ઠેકાણા ન હોય બાપા દીકરા જેવા થાય. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. હે કઈ કીધાની વાત નથી રામ. આપણે તો હજી કઈ સારું મોટી સિટી. હું તો રખડ્યો બહુ ને. મોટી સિટીમાં જાય ને આમ હાલ્યા આવતા ખબર જ ન પડે કે બેન હાલ્યા આવે છે કે ભાઈ હાલ્યા આવે. આપણે બોલાવી તાર ખબર પડે. હું તો બેન છું ત્યાં આપણે હાલ્યા તો પૂછવાનું તો આઈને પણ પૂછવું અહીંયા. ભાઈ ને આવડા વાળો હોય બેને કપાવ્યા હોય આપણે એમ થાય કે આ છોકરો છે. બોલાવી તઈ ખબર પડે કે આ તો ઊંધું છે બધું. શું ભલામણા સંસ્કૃતિની પથારી ફેરવી નાખી. દીકરી તો દીકરી છે રામ.
પણ મારો કહેવાનો અર્થ એ છે, જેને જેટલો પરિવાર હોય ને જેને જેવું ભગવાને સુખ આપ્યું હોય, જોકે મને તો એમ થાય કે અત્યારે કોઈ દુઃખી જ નથી. કોઈએ થીગડાવાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો, કાંઈ છે જ નહીં નામ. પણ કોઈને તમે પ્રેમ જો આપી શકો ને તો પ્રેમ જ બાપુ પરમેશ્વર પ્રગટ કરે. હું તો અહીંયા સુધીની વાત કરું, રાતના 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે મરી જવાય. કૂતરું નથી ઓળખતું, શું દુનિયા ઓળખે? હે, આપણું કૂતરું આમ આપે તો ખંભાવતી ઊભું ન થાય. મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો, કૂતરાને ખબર પડે. એ આમ જાગીને જોયે કે આ તો ઓલો લુખે છે, એને ચા બટકો રોટલો કોઈ દી નાખ્યો. એને ખબર પડે રામ પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને એ તો એક 18 અક્ષરનો મંત્ર છે. દુર્યોધનના 32 ભાતના ભોજન મૂકીને બાપુ વિદુરની ભાજી ખાવા ગયો તો આને પ્રેમ કહેવાય. શું આપણે પ્રેમની વાત, કોકના ઘરમાં ફડકા કરવા એ પ્રેમ ન કહેવાય, એ વેમ છે. હા, અને કોક ગરીબ માણસની આંતળી જેથી કકડી જાય ને તેથી હાથ પેઢીઓનું પૂળું થઈ રહી છે. નાના માણસને બાપુ તુલસી હાય ગરીબ કી કદી ન ખાલી જાય, મુઆ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. બાપુ નાના માણસને તમે ઉપયોગ ન થાવ તો કાંઈ નહીં, પણ એની આંતળી કોઈ દી બાપુ બાળતા નહીં. તમે પડેલાને ઊભા ન કરો તો કાંઈ નહીં, પણ ઊભા હોય ને ધક્કા મારીને પાડતા નહીં તો મારો નાથ નોંધ કરશે. તમે જુઓ ને, એક સુરદાસ હતો ને, હાથમાં દીવો લઈને હાલ્યો જતો હતો. સુરદાસ, કોક ડાયો માણા હામો મળ્યો. એ કે તું તો સુરદાસ નથી? કે સુરદાસ છું. તને દેખાય છે? કે ના દેખાતું નથી. તે કે આ દીવો લઈને શું રખડે? કે આંખું વાળા ભાળે મારી ન ફટકાય તેમાં દીવો રાખ્યો. અને વાત એ સાચી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આ તો આપણે ઊંડી ખાઈડમાં વ્યાજ આવી ત્યાં ખબર પડે. ઓલું 40 વીઘાનું એક ત્યાં ખબર પડે કે આ તો રોજ કપડા બદલાવતા હતા, આ તો 40 વીઘાનું વયું ગયું. ત્યાં ખબર પડે કે આ તો ઊંડા ખાઈડમાં વ્યાજ ગયા. અરે બાપુ હળવા ભૂલ થઈ જાવ, મોજ આવે એવી જિંદગી છે, કાંઈ કરવાની જરૂર જ નથી. હરી ઉપર છોડી દો. મારો નાથ ગાડું મારા આખી દુનિયાનું બાપુ હાંકે છે. કહેવાનો મારો અર્થ કે તમે હું હાંકીશ એમ ખોટો છે. આ હું બોલું છું ને એ તમારા કાન સુધી અવાજ આવે છે, એ તમને સંભળાય છે, દેખાય છે? દેખાતો નથી, એ જ ઈશ્વર છે. તમારી મારી હારે બધાની હારે છે. પણ આપણે આ હળીએ ચડ્યા છે કે આ દ્વારિકા જવું, સોમનાથ જવું, પાવાગઢ જવું, જાઓ કઈ જડે તો. અમે તો ગોકુળમાં ગયા હતા 4-5 ભાઈબંધ. એક બાપુ બેઠા હતા, અમને રૂમમાં ગયા ને, મેં કહ્યું બાપુ કઈ હશે? મેં કહ્યું જોવાનું. 4-5 ભાઈબંધ ફરવા ગયા. તો એક નાનો ઈડોળો હતો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. તો અમે અંદર ગયા ને તો એ બાપુ કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનુડાને હિસકો નાખવાનો. હવે મેં કીધું કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો છો? મેં કહું નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા દ્વારકા વ્યુ આવ્યો, અહીંયા કાંઈ છે નહીં. કાનુડો તમારી ભેગો છે, અહીંયા તમે આટો મારવા આવ્યા છે. આવીને આવી દુકાનો નાખેલી છે ભાઈ. દેતા અહીંયા દેજો, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ માને ને બાપને જરૂર હોય ને તો પહેલા અહીંયા સાચવજો. બાકી તો બધા લાવો લાવો જ કરે છે. અને અહીંયા તમે ન જેવા આંટો મારજો, અહીંયા પૈસા ગણવાના દાડિયા રાખ્યા છે. હા, તમને ન ખબર, કોથળા ભરાય છે. અહીંયા પૈસા જાય છે એનો મને વાંધો નથી, અહીંયા દો એ બરોબર છે, પણ ઘરે જ્યાં જરૂર છે અહીંયા નથી દેતા ને એનો મને વાંધો છે. અહીંયા દો છો એનો વાંધો જ નથી મને, તમે તારે લૂંટાવી દો બધું. કહેવાનો મારો મિનિંગ બાપુ જ્યાં જરૂર છે ને અહીંયા નહીં આપો ને, તમે દુનિયામાં ગમે એટલા દાના કરો ને બાપુ ક્યાંય લખાય નહીં. એ આપણી ગેરંટી. આ સાજિંદા આવશે આજ આવશે ને, એટલે કારણ કે આમાં તો મારા ઘરે સવારે પ્રસંગ છે અને આમ નામ બાપુ હળંગ બધાનો ભાવ છે. એટલે ઘણા એમને એમ કે રોજ ઉજાગરા કરો, મરી જઈશું, મરી. તમે જીવવાના છો? એક દી તમારો વારો આવવાનો, હું રહ્યો ને તમે. બાકી ભજનમાં મરી જાય તો આમાં પડ્યું શું રહેવાનું? નથી ભજન કરતા એ નહીં, મરવાનું તો છે જ ને, નથી મરવાનું. આપણે મર્યા પછી આટલા જણામાંથી કોકને ખબર પડે કે ઓલા દરબાર વ્યાજ આમાં 2 જણાના આવડા ન પડે, મારા ભજનમાં ધૂળ પડી ને ભલામણા. હે, એવા દિલથી જો આપણે બાપુ, એક મારો કહેવાનો મિનિંગ કે તમને અને મને માણસનો અવતાર એક જ એટલા માટે મળ્યો છે, ભજન કરવા માટે. કોઈ જીવ ભજન ન કરી શકે, માણસ એક જ કરી શકે. અને મેં હમણાં કીધું કે આટલા જાનવર પૂજાય છે ને એ ભજન વાળાના સથવારે રિયા એટલે પૂજાય છે. હા, સતાધારમાં પાડો પૂજાય છે ને, શામજી બાપુ જેવા મહાપુરુષ એની હારે હતા.
મુંબઈના કતલખાનેથી બાપુ પાછો આવે એ મહાપુરુષના ભજનનો છેડો ને પાડાએ શું પાડાએ માળા ફેરવી હોય, પાડાએ અગરબત્તી કરી હોય, પણ એવી મહાપુરુષની બાપુ દ્રષ્ટિ પડી જાય ને તો જાનવર ને પાડો તો હાવ કામ વગરનું જનાવર નહીં. એટલે પાડા શું કામમાં આવે મને કહો તો? ઈ પૂજાય. તમે વિચાર કરો, આપણે માણસ છે, આપણે પૂજાય નહીં તો કઈ નહીં, પણ આપણે મર્યા પછી બે જણા હરખી રીતે રોવા તો જોઈને વાય. આપણે મર્યા પછી જો આખું ગામ લાપસી રાંધે એ બલ્લા જઈ આને જીવા કહેવાય. અને ચેટલા એવા નથી આપણે એમ થાય કે હા ઓલો માણા વ્યો એના કરતા આ બલ્લા જઈ હોત તો સારું હતું. નથી ઘણા કહેતા આનંદ કહે પરમાનંદા માણે માણે ફેર એક લાખો દેતા ન મળે ને એક ત્રાંબિયાના તેર. બાપુ તમે જોવો તો એક વિદેશ ગયો હોય ને તોય આપણને હારો યાદ આવે, અને એક આમ હાલો આવતો ને તો આપણે આમ ઊભા થઈને હાલતું થવું પડે. ઓલો કપાતર આવે હાલો હાલો ઘરે. બધા માણસ છે. ચોર ચોરી કરે છે એ માણસ છે, મહાપુરુષો સંતો ભજન કરે છે એ માણસ છે, આપણે એ માણસ છે. પણ માણે ફેર છે મહાપુરુષોએ લખવું પડ્યું. એટલે કાગ લખે કે મીઠે ભરેલા માનવી જેદી આ જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. બાપુ હારો માણા વિયો જાય ને હૃદયમાં હબાકો આવે. જિંદગી એને જીવા કહેવાય. એટલા માટે કરમની ગતિની વાત કરતો હતો. કરમ બાપુ કરમ કોઈ દી કોઈને છોડ્યું નથી. પછી જે હોય મને આ ભાવની વાતો કરે એમાં મને ટપા નથી પડતા. અમુક આમાં મને ખબર જ નથી પડતી, પણ આપણું હાલ્યું જીવ છે ગમે એમ હાલ્યું હોય. મને ઘણા એમ કે તમારું કે હાલ્યું છે, પણ તમારું ઊભું હોય તો હું થકો મારું. તમારું ઊભું છે બધા એનું હાલ્યું જ જાય છે ને, અને ઊભું રહે છે ને એટલે રામ બોલો ભાઈ રામ, કોઈ નહીં કે અને આ બે દી રહેવાય દો. બધા એનું હાલે જ છે, કોઈનું ઊભું નથી. અમને અમારું હાલતું હતું, ખટારા હાલતા હતા, હવે ભજન હાલે છે. હાલે જ બધાનું હાલે. કોઈને ગાડીઓ હાલતી છે, કોઈને ખેતી હાલતી, કોઈને ગાયું ભેંસું હાલતી છે. હાલે છે એટલે આ હિલોળા કરી છે. જાનવરનું હાલે છે ને આપણું ન હાલે. પણ ઢોરને બાપુ વગડા સુધી હાલીને જવું પડે, એટલો પુરુષાર્થ કરવો પડે. એટલે આપણે આપણી બાપુ કંઈક કરમ કરવું પડે.